શું ચોમાસાની સાથે ગુજરાતમાં ફરી એકવાર જીવલેણ વાયરસે આપી દીધી છે દસ્તક? શું માત્ર 24 થી 48 કલાકમાં બાળકનો જીવ લઈ શકે છે આ ખતરનાક વાયરસ? શું માત્ર એક નાની માટીની માખ બની શકે છે બાળકો માટે મોતનું કારણ? તો ચાલો જાણીએ એક એવા ખતરનાક વાયરસની કહાની જેણે ફરી ગુજરાતના માતા પિતાની ઊંઘ ઉડાડી દીધી છે. નમસ્કાર, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ચોમાસું શરૂ થતાં જ ગુજરાતમાં ફરી એક જૂનો ખતરો પાછો ફર્યો છે. એક એવો વાયરસ કે જેની એન્ટ્રી તો સામાન્ય તાવથી થાય છે, પરંતુ થોડા જ કલાકોમાં આખું જીવન બદલી નાખે છે. એક તરફ વરસાદ, બીજી તરફ વધતો જતો જીવલેણ ખતરો. કારણ કે ગુજરાતમાં ફરી ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા છે અને આ વાયરસે સૌથી વધુ ચિંતા વધારી દીધી છે. નાના બાળકો માટે સૌથી વધુ ચિંતા વધારી છે. દરેક માતા પિતાએ આ સ્ટોરી જોવી જરૂરી છે, કારણ કે જે લક્ષણોને આપણે સામાન્ય વાયરલ તાવ સમજીને અવગણીએ છીએ, એ જ લક્ષણો ક્યારેક જીવલેણ ચાંદીપુરા વાયરસનો સંકેત પણ હોઈ શકે છે. ગુજરાતમાં ફરી એકવાર એવો અદ્રશ્ય કાળ મંડરાઈ રહ્યો છે જે સીધો માસૂમ બાળકો પર ત્રાટકે છે. આ કોઈ સામાન્ય તાવ નથી, આ છે ચાંદીપુરા વાયરસ. આંકડા સાંભળીને તમે ધ્રુજી જશો. મીડિયાના અહેવાલ મુજબ આ બીમારીનો ડેથ રેટ 85% છે. એટલે કે જો 100 બાળકો આની ઝપેટમાં આવે તો માંડ 15 બચે. અને સૌથી ભયાનક વાત, ડંખ વાગ્યાના માત્ર 24 થી 48 કલાકમાં જ બાળક જીવ ગુમાવી દે છે. વડોદરાની SSG હોસ્પિટલમાં 2 માસૂમોના શ્વાસ તૂટી ગયા, તો હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રીજા બાળકે દમ તોડી દીધો. સ્થિતિ એટલી બધી ગંભીર છે કે હોસ્પિટલમાં એક આખો અલાયદો વોર્ડ તૈયાર કરવો પડ્યો છે. દર્શક મિત્રો, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના 2 ગામોમાં વિંજોલ અને જીતપુરા અચાનક 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે અને જોતજોતામાં એમના ગુંજતા હાસ્ય કાયમ માટે શાંત થઈ જાય છે. પરંતુ આ પહેલી વાર નથી કે ચાંદીપુરા વાયરસે ગુજરાતને ડરાવ્યું હોય. છેલ્લા 2 દાયકામાં જ્યારે પણ ચોમાસું આવ્યું છે, ત્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી આ વાયરસના કેસો સામે આવ્યા છે. એટલે જ દર વર્ષે વરસાદની સાથે આરોગ્ય વિભાગ પણ ખાસ સતર્ક થઈ જાય છે, કારણ કે આ વાયરસ દેખાતો નથી, પરંતુ તેની અસર ખૂબ ઝડપથી દેખાઈ શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ આ વાયરસની ચર્ચા કેમ શરૂ થઈ જાય છે? હકીકતમાં વરસાદ પછી વધતો ભેજ, ગંદકી અને કાચા વિસ્તારોમાં સેન્ડ ફ્લાય માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થાય છે. પરિણામે આ જીવલેણ વાયરસનો ખતરો પણ વધી જાય છે. એટલે જ આરોગ્ય નિષ્ણાંતો ચોમાસાની શરૂઆતથી જ ખાસ સતર્ક રહેવાની સલાહ આપે છે, કારણ કે અહીં એક નાની બેદરકારી પણ માસૂમ બાળક માટે મોટું જોખમ બની શકે છે. દર્શક મિત્રો, સવાલ એ છે કે આખરે આ ચાંદીપુરા વાયરસ છે શું? શું આ એક બાળકથી બીજા બાળકોમાં ફેલાય છે કે પછી તેનું પાછળ કોઈ બીજું કારણ જવાબદાર છે? મીડિયા અહેવાલ મુજબ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસનો મુખ્ય વાહક છે સેન્ડ ફ્લાય, એટલે કે માટીની માખી. આ માખી કરડે ત્યારે વાયરસ શરીરમાં પ્રવેશે છે. સામાન્ય રીતે કાચા મકાનો, ભેજવાળા અને ગંદકીવાળા વિસ્તારોમાં તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. શરૂઆતમાં સામાન્ય તાવ જેવો લાગતો રોગ થોડા જ કલાકોમાં ગંભીર બની શકે છે. વધુ તાવ, ઉલટી, ઝાડા, ખેંચ આવવી, બેભાન થઈ જવું અને કોમા સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે. સમયસર સારવાર ન મળે તો જીવનું જોખમ પણ વધી શકે છે. રાહતની વાત એ છે કે આ વાયરસ સીધો એક બાળકથી બીજા બાળકમાં ફેલાતો નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી જો બીજા બાળકને કરડે તો તેને પણ ચેપ લાગી શકે છે. પરંતુ સૌથી ચિંતાજનક વાત એ છે કે શરૂઆતમાં મોટાભાગના માતા પિતાને લાગે છે કે બાળકને સામાન્ય વાયરલ તાવ આવ્યો છે. આ જ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે, કારણ કે ચાંદીપુરા વાયરસમાં સમય ખૂબ કિંમતી હોય છે. લક્ષણો દેખાયા પછી જેટલી વહેલી સારવાર મળે તેટલી બચવાની શક્યતા વધી શકે છે. તેથી નિષ્ણાંતો ઘરની આસપાસ સ્વચ્છતા રાખવા, પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને બાળકોને કીટકોના કરડવાથી બચાવવા માટે સલાહ આપી રહ્યા છે. જો બાળકને અચાનક ઊંચો તાવ, ઉલટી અથવા ખેંચ આવે તો વિલંબ કર્યા વગર હોસ્પિટલ પહોંચવું જરૂરી છે.
આ વાયરસનો ઇતિહાસ પણ રોમાંચક છે. એનો જન્મ થયો હતો 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં, જ્યાં 2 બીમાર બાળકોના લોહીમાંથી પહેલીવાર આ વાયરસ પકડાયો અને એનું નામ પડ્યું ચાંદીપુરા વાયરસ. મીડિયાના આંકડા પ્રમાણે ત્યારબાદ 2003માં આંધ્રપ્રદેશમાં આ વાયરસે તાંડવ મચાવ્યું, જ્યાં 329 બાળકોમાંથી 183 બાળકો મરી ગયા. આ ઇતિહાસનો સૌથી મોટો આંકડો છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં અને ગુજરાતમાં પણ 2005, 2009, 2019 અને 2024માં આ કેસોએ દેખા દીધી છે, જેમાં મધ્ય ગુજરાતમાં 24 બાળકોના જીવ ગયા હતા અને હવે 5 વર્ષના શાંત ગાળા પછી આ રાક્ષસ ફરી બેઠો થયો છે. તો શું આપણે અદ્રશ્ય દુશ્મન સામે હારી જઈશું? ના. આ રોગથી બચવા માટે આ 5 ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લો અને તેનો આજથી જ અમલ શરૂ કરી દો. સ્વચ્છતા એ જ હથિયાર. ઘર અને આસપાસ કાચો કચરો, માટી જમા ન થવા દો. ઉકરડા દૂર કરો. ગામ કે ઘરની નજીક રહેલા ગંદકીના ઢગલાઓને દૂર કરો. મચ્છરદાનીનું કવચ. બાળકો ગમે ત્યારે સૂવે તો તેમને મચ્છરદાનીમાં જ સુવડાવો. પાણીનો ભરાવો બંધ. ચોમાસાનું પાણી ક્યાંય પણ જમા ન રહેવા દો. અને કીટકોનો સફાયો. માખી અને મચ્છરોનો નાશ કરવા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરો. દર્શક મિત્રો, યાદ રાખો, આ વાયરસ 24 કલાકમાં જીવ લઈ શકે છે. એટલે જો બાળકને તાવ કે ખેંચ આવે તો તાંત્રિક કે ઝોલાછાપ ડોક્ટરો પાસે સમય બગાડ્યા વગર સીધા સરકારી હોસ્પિટલ દોડો. જાગૃત બનો અને તમારા બાળકને સુરક્ષિત કરો. સતર્કતા અને સમયસર સારવાર જ આ જીવલેણ વાયરસ સામે સૌથી મોટું હથિયાર બની શકે છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.